ડીસાની નાયબ કલેક્ટર કચેરી ખાતે આજે ડીસા તાલુકાના વાસણા, ગોળિયા, જૂના ડીસા, દસાનાવાસ અને લુણપુર એમ 5 ગામના સૌથી વધુ લોકો રેતી ભરેલા ડમ્પરો ઉપર પ્રતિબંધ લગાવવાની માંગ સાથે આવેદનપત્ર આપવા પહોંચી ગયા હતા। બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન બનાસ નદીની રેતીની સમગ્ર ભારતભરમાં માંગ છે અને એટલા જ માટે બનાસ નદીમાંથી મોટી માત્રામાં રેતીનું ખનન થતું હોય છે। નદીમાંથી રેતીનું ખનન કરીને હાઈવે પર મોટી સંખ્યામાં ડમ્પરો પસાર થતા હોય છે। ઘણીવાર આ ડમ્પરોના લીધે ગંભીર અકસ્માતો પણ સર્જાતા હોય છે, જેના પગલે જિલ્લા કલેક્ટર દ્વારા રેતી ભરેલા ડમ્પરોને નદી સિવાયના માર્ગો ઉપરથી પસાર થવા ઉપર પ્રતિબંધ લગાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું। ત્યારે આ જાહેરનામું કોઈના દબાણથી રદ કરવામાં ન આવે તે માટે ડીસા તાલુકાના 5 તાલુકાના આગેવાનો નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવા પહોંચી ગયા હતા। આવેદનપત્ર આપવા આવેલા લોકોની માંગ છે કે રેતી ભરેલા ડમ્પરો જે 5 ગામમાંથી પસાર થાય છે તે 5 ગામની 30,000 કરતાં વધારેની વસ્તી માટે જોખમી છે, જેના પગલે આ ડમ્પરોના પસાર થવા ઉપર પ્રતિબંધની ગ્રામજનો માંગ કરી રહ્યા છે। આજે અમે નાયબ કલેક્ટર સાહેબશ્રીને રજૂઆત કરવા હતા જે ટેમ્પા અને ડમ્પર રોડ ઉપર ચાલતા હતા વાસણા, જૂના ડીસા, ગોળિયા, દસાનાવાસ 4-5-6 ગામના તમામ લોકો જે સાહેબે કલેક્ટર સાહેબે જે નિર્ણય લીધો અને જે ઓર્ડર કર્યો એ બદલ તમામ ગામની જનતા ખૂબ ખૂબ સાહેબશ્રીનો આભાર માને છે અને કાયમ સદંતર આ ટેમ્પા બંધ રહે એ માટેની રજૂઆત કરવા માટે અમે પ્રાંત ઓફિસે આવ્યા હતા અને દરેક સાહેબશ્રીનો ખૂબ ખૂબ આભાર જે સ્થગિત કાયમ ખાતે રાખી બદલ। આજે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા। જૂના ડીસા, ગોળિયા, વાસણા, દસાનાવાસના અમુક ભાઈઓ દસાનાવાસથી પણ આવેલા છે। તમામ ગામજનો 6 ગામ આવેલા છે। તો નદીમથી અહીંયા ટેમ્પા બહુ નીકળતા હતા। હરિયાણા, રાજસ્થાનના 100 ટેમ્પોની લાઈન લાગતી હતી। આદરણીય આપણા કલેક્ટર સાહેબશ્રીએ જે જાહેરનામું આપ્યું છે એ બદલ એમનો હૃદયથી અમે આભાર માનીએ છીએ અને આ જાહેરનામાનો સદાય માટે કાયમ માટે ઉપયોગ કરવામાં આવે અને એનું સારી રીતે પાલન કરવામાં આવે તો બહુ સારી વાત છે। એ બદલ અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા। આદરણીય ધારાસભ્ય સાહેબનો હૃદયથી આભાર માનીએ છીએ। એમને પણ અમને અમારા બાળકોની ચિંતા કરી, ત્યાં સ્કૂલો આવેલી છે, આંગણવાડીઓ આવેલી છે અને નાના નાના ભૂલકાઓ પણ ત્યાં ભણે છે, એની ચિંતા કરી। સિંગલ રોડ છે, કંઈ મોટો હાઈવે તો છે નહીં, માટે કલેક્ટર સાહેબનો હૃદયથી આભાર, પ્રાંત સાહેબનો પણ હૃદયથી આભાર માનીએ છીએ। તાજેતરમાં જિલ્લા કલેક્ટર દ્વારા લોકહિતને ધ્યાને લઈ ગ્રામીણ અને શહેરી વિસ્તારમાંથી રેતી ભરેલા ડમ્પરોને પસાર થવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો અને આ પ્રતિબંધ આગામી 31 ઓગસ્ટ સુધી ચાલુ રહેવાની ખાતરી ડીસાના નાયબ કલેક્ટર દ્વારા આપવામાં આવી હતી। 31 ઓગસ્ટ સુધી લીઝની જે ટ્રકો જે રસ્તાથી ચાલી રહી છે એ રસ્તાની સિચ્યુએશન અને ગામ લોકોની રજૂઆતને ધ્યાને રાખી 2 મહિના માટે અહીંયા જાહેરનામું અમલમાં મૂકવામાં આવ્યું છે કે જે જાહેર રસ્તાઓ છે જેની કેપેસિટી નથી, જેટલો લોડ લઈ શકતા નથી, પ્લસ ઓવરલોડિંગના કારણે અને જે ગામમાં અસુરક્ષતા અનુભવે છે ગામ લોકો એને ધ્યાને રાખી આપણે આ 2 મહિના માટે રસ્તાઓને ડાયવર્ઝન આપેલું છે કે જેથી કરી કોઈ અણબનાવ બને નહીં અને ગામના લોકોના બાળકોને અને સ્કૂલે જતા બાળકો બાબતે જે ભય છે એમનો ભય થોડો ઓછો થાય એ ધ્યાને રાખી આ જાહેરનામું અમલમાં મૂકવામાં આવ્યું છે।